તાજેતરમાં અમદાવાદ ખાતે ગત તારીખ 12 જૂનના રોજ પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં બેઠેલા ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી સહિતના પ્લેનમાં સવાર તમામ લોકોના દુઃખદ અવસાન થયા હતા। તેને લઈને આજે મૃત્યુ પામનાર દરેક લોકોના આત્માને શાંતિ માટે જૂનાગઢમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે મહામૃત્યુંજય મંત્રજાપના પાઠનો કાર્યક્રમ યોજાયો હતો, જેના જૂનાગઢના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આ પાઠમાં ભાગ લઈ આ અવસાન પામેલા જીવોની સદગતિ માટે પ્રાર્થના કરી હતી। એકસો 8 વાર મહામૃત્યુંજય જપ અને પછી 2 મિનિટની ધૂન ગાઈ શાંતિ પાઠ કરી આપણી પ્રાપ્ત તો બધાને મહાદેવ હર સાથે બધા संजय भाई नजीक आवियो एक आए तो घोड़े पर
પ્રાર્થના કરવા જૂનાગઢના લોકો એકત્રિત થયા છે. મંદિરમાં બેઠા છે એ પણ બધા આવી જાય. એક મહામૃત્યુંજય જપ કરતા 30 સેકન્ડ થાય છે, એટલે અમે હમણાં કામ કરી દીધું. 60 મિનિટમાં આપણે 108 વાર મહામૃત્યુંજય જપ કરશું. તો બધાને શિસ્તબદ્ધ રીતે બેસી જવા, મંદિરની પરિણામ અંદર આવવું તો આવી જાય. પૂજ્ય બાપુને પણ વિનંતી કે હવે બાપુ પોતાનું સ્થાન લે. બધા વ્યવસ્થિત ભાઈઓ આગળ આવી જાય. બધા મિત્રો જે પધાર્યા છે એ કોઈનું નામ ઉચ્ચારણ એટલા માટે નથી કરતો કે જૂનાગઢની સમગ્ર જનતા એક સાથે બેસી અને ભૂતનાથને પ્રાર્થના કરવાની છે. એટલે આપણે એ પેઢીમાં જીવીએ છીએ કે આપણે કોરોના જોયો, ધરતીકંપ જોયા, આપણે આ પ્લેન ક્રેશ થતા જોયું, આપણે નોટબંધી જોઈ, આપણે કંઈક વિકટ પરિસ્થિતિઓના સામના કરનારની આ પેઢી છે. પરંતુ જે મહેશગીરી બાપુને વિચાર અને હું દંડવત કરીને કહું કે બાપુ આ વિચાર ગુજરાતમાં પહેલો આપને આવ્યો અને મોક્ષનો દાતા શિવ છે. તો શિવને આપણે બધા 108 વખત મહામૃત્યુંજય જપ બોલીએ. એ પહેલાં આદિગુરુ શંકરાચાર્ય મહારાજે આપેલી પ્રાર્થના, જેનું નામ છે નિર્વાણ શતક. નિર્વાણ શતક કહો યા આતમ શતક કહો, બે સરખું જ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ પ્રાર્થનાથી આપણે ગુમાવ્યું છે. બહુ ગંભીર આ ઘટનાને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીને એવું કહેવું છે કે હે પ્રભુ, ફરી વાર ભારતમાં આવું ન થાય, ગુજરાતમાં આવું ન થાય એવી અમે જૂનાગઢ વાસીઓ, સમગ્ર કલાકાર વતી હું અને સમગ્ર જૂનાગઢ વતી આપ બધા હૃદયના ભાવ શિવને અર્પણ કરો એવી અમે પ્રાર્થના કરું છું. હવે શિસ્ત 12/6 રોજ આખા વિશ્વને કંપાવી દે એવી દુર્ઘટના, એટલે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ 171 એર ઇન્ડિયાની ફ્લાઇટ જે લંડન જતી હતી અને અમદાવાદથી હજી ફ્લાઇટે ઉડાન ભરીને તરત જ દુર્ઘટના એમની જે બની, આ ખૂબ કરુણાંતિકા છે. આખું વિશ્વ જ્યારે ગમગીનમય છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ એ પ્લેનમાં સવાર તમામ લોકો, ભાઈઓ બહેનો અને જે વિદ્યાર્થીઓ જેની ઉપર પ્લેન બિલ્ડિંગમાં રહેતા વિદ્યાર્થીઓ, આ બધાઓની આત્માને શાંતિ માટે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી તેમજ ભૂતનાથ મહાદેવ તેમજ સાધુ સંતો, મહંતો, બ્રાહ્મણો અને નગરજનોની ઉપસ્થિતિમાં આજરોજ 108 મહામૃત્યુંજય જપ તેમજ શિવ ભક્તિની ધૂનો તેમજ શિવ આરાધના કરી આજે એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અને એમને સદગતિ મળે એવી એમને પ્રાર્થના સાથે આજનો આ કાર્યક્રમ ભૂતનાથ મહાદેવ મંદિરમાં પૂજ્ય મહેશગીરી બાપુ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે મળીને કરવામાં આવ્યું. અસ્તુ. જય ભૂતનાથ. હા બાપુ. આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં વિમાનની જે દુર્ઘટના બની, એ દુર્ઘટનાના અંદર જે કોઈ પણ આપણા ભાઈ બહેનો મૃત પામ્યા છે એ બહુ જ કરુણાંતિકા, આત્માને ધ્રુજારી દેવે એવી એ ઘટના ઘટી છે, જે માન્યાનામાં ન આવે. અને એ દુઃખને સહન કરવું બહુ અઘરું છે. એ પરિવારો ઉપર શું વીતતી હશે, શું એ આત્મા જે દિવ્યાત્માઓ થયા છે એમના ઉપર શું વીતી હશે, એ દુઃખ સહન ન થયું. એટલે અમે નક્કી કર્યું, અમે બધા નગરશ્રેષ્ઠીઓ, અહીંયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે ગૌરવભાઈ છે રૂપારેલિયા, એ બધા નગરશ્રેષ્ઠીઓ અને નગરજનો, બ્રાહ્મણો, સાધુ સંતોને બધા અમે મળીને નક્કી કર્યું કે પ્રાર્થના એમના માટે કરીએ, જેથી કરીને પ્રભુ એ દિવ્યાત્માને ચરણોમાં સ્થાન આપે. સાથે જ આપણા ગુજરાતના ભૂતપૂર્વ સીએમ રૂપાણી સાહેબ પણ
એ મૃત પામ્યા છે એમના આત્માને શાંતિ મળે અને પરિવારને ધૈર્ય મળે, પરિવારને દુઃખ સહન કરવાની સહનશક્તિ પરમાત્મા આપે. એ અર્થે અહીંયા ભૂતનાથ મંદિરના પ્રાંગણમાં 108 મહામૃત્યુંજય જપ કરવામાં આવ્યા, સાથે જ શિવધૂન કરવામાં આવી અને બધાયનું પુણ્ય ભેગું કરીને એમને સદગતિ મળે એની પ્રાર્થના કરવામાં આવી. અસ્તુ.